ચોકારી ગામમાં વિકાસના કામોનો અભાવ, ગ્રામજનોમાં રોષ। પાદરા તાલુકાના ચોકારી ગામમાં વિકાસના કામો ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં વારંવાર રજૂઆતો કરવા છતાં પંચાયત દ્વારા જરૂરી વિકાસ કામો કરવામાં આવ્યા નથી। ખાસ કરીને ચોમાસા દરમિયાન રસ્તાઓની સ્થિતિ અત્યંત ખરાબ બની જાય છે। બીજ ભરવા માટે આવનારા ખેડૂતો અને ગ્રામજનોને પાણી અને કાદવમાંથી પસાર થવાની ફરજ પડે છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પંચાયત દ્વારા સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી। ગ્રામજનો દ્વારા તાત્કાલિક રસ્તા સહિતના જરૂરી વિકાસ કામો હાથ ધરવાની માંગ કરવામાં આવી છે। ચોકારી ગામના ગ્રામજનો આખું ગામ જ્યારથી સરપંચની ચૂંટણી થઈ છે ત્યારથી વારંવાર રજૂઆતો કરી છે। ગ્રામસભામાં પણ એની લેખિત રજૂઆત અમારી પાસે આખી ફાઇલ છે, છતાં આજ દિન સુધી ગ્રાન્ટના નાણાં પંચના પૈસા હોવા છતાં કોઈ પણ અત્યાર સુધી ગામના વિકાસનું એક પણ કાર્ય 1 વર્ષથી થયું નથી। આ ગામની અંદર મહાબીજે આજુબાજુના તમામ ગામોના લોકો મદદ જ નથી કે ગામનો વિકાસ કરવો। તો પછી તમે સરપંચ તરીકે જો તમારી જવાબદારી ના નિભાવતા હોય તો તમે રાજીનામું આપી દો, કાં તો ગામના વિકાસનું જે ગામના પ્રશ્નો છે એનું વહેલી તકે નિરાકરણ લાવો, નહીં તો ગાંધી ચીજા માર્ગે આંદોલન કરવામાં આવશે। આવતીકાલે ગ્રામસભા છે એનીમાં પણ આ રજૂઆત કરવામાં આવશે અને તમામ ગ્રામજનો આ ગામથી રસ્તા, રોડ, પાણી જે સરપંચની જવાબદારી છે એ ગામના વિકાસની અંદર રોડ, ગટર, પાણી અને સ્ટ્રીટ લાઇટની જે જવાબદારી નિભાવવાની હોય તે નિભાવતા નથી અને મન ફાવે એવા જવાબો આપી અને છટકે છે। તો ના છૂટકે અમારે આ બ્રાઇટ આપવી પડે છે, મીડિયામાં આપવું પડે છે। ઘણા લોકો આજુબાજુના પણ આ ગામની અંદર આવી અને ગામનું જે આખું નેચરલ છે, ગંદકી છે એની વાતો કરતા હોય છે, છતાં ગામના સરપંચને એટલી પણ જવાબદારી નહીં કે મારે આટલું કામ કરવું જોઈએ। પૈસા પણ છે, ગ્રાન્ટ પણ છે, મંજૂરી પણ મળેલી છે, છતાં કામ કેમ નથી કરતા એ એક સવાલ છે। માટે જે કંઈ એમના મનમાં જે પ્રશ્નો છે એની કાલે ગ્રામસભામાં રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે આ રોડ શાહપુરા ગેટના દરવાજેથી રામદેવપીરના મંદિર સુધી RCC રોડ થવો જોઈએ, નહીં તો અમે આંદોલન ઉપર ઉતરવાના છે।